શ્રી Day કૃષ્ણ 7. મિત્રો, મારું નામ કાવ્ય અને આજે આપણે કચકડા જેવા તૈયાર થઈ ગયા હતા અને આજે જવાનું હતું આણંદ. આપણે પહોંચી ગયા હતા સ્ટેશન, કારણ કે ત્યાંથી જવાનું હતું બસમાં અને મળી ગઈ હતી પછી બસ. તો આપણી જોડે આજે હતા દેવાંશીબેન, તો તેમને લઈ લીધા વ્લોગમાં અને પછી આપણે બસમાં પહોંચી ગયા હતા આણંદ અને પછી આવી ગયા હતા આપણને લેવા માટે મામા. તો તેમની ગાડીમાં બેસી ગયા હતા ને પછી આપણે જવાનું હતું મામાને ઘેર. તો પછી આપણે થોડી વાર રહીને પહોંચી ગયા હતા મામાને ઘેર. પછી થોડીક વાર રહીને આપણે મામા જોડે નીકળી ગયા હતા થોડોક મહાપૂજાનો સામાન લેવા માટે, કારણ કે કાલે મામાને ત્યારથી મહાપૂજા. તો આપણે પહોંચી ગયા હતા પછી વડતાલ અને હવે તમને દેખાડીશ બધી વડતાલની ગલીઓના દર્શન થશે. તો પછી વડતાલમાંથી થોડોક સામાન લેવાનો હતો તે બધું લઈ લીધું. બધો પૂજાને લગતો સામાન લઈને આપણે પહોંચી ગયા હતા ઘેર ને આપણને મળી ગયા હતા આપણા ભાઈ બહેનો, તો તેમને લીધા હતા વ્લોગમાં. પછી આપણે જવાનું હતું દુકાન સાફ કરવા માટે, તો પહોંચી ગયા હતા દુકાને અને દુકાનને આપણે કચકડા જેવી સાફ કરી દીધી હતી. પણ સાફ કરતાં કરતાં આપણે ગયા હતા થાકી, તો બેસી ગયા થોડી વાર સોફા પર અને પછી એ જ સોફા આપણે ટેમ્પામાં નાખીને નીકળી ગયા હતા શહેરની સૈર કરવા માટે. તો મિત્રો મળીએ આપણે કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.